આજ વિડીયોની શરૂઆત આપણે ગામ સોગડથી કરવાની છે। તો જય માતાજી બધાને। મસ્ત મસ્ત રેડી થઈ ગયા। રેડી થઈને ક્યાં આવી ગયા? મારી બેનના ઘેરે। હા, ઈશાબેનને વેકેશન પડી ગયું ને, તો વેકેશન કરવા મૂકવા આવવાનું હતું, એટલે આપણે આવી ગયા વેકેશન કરવા ઈશાબેનને મૂકવા। અને અહીંયા આવ્યા ને તો આમ જો તો ખરા, આખી ઓસરી ભરીને અહીંયા તો માણસો આપણને અહીંયા છે ને ગામડે બહુ રહેવાની મજા આવે। અને અહીંયા તો જો બધા કેવી મસ્ત મસ્ત મહેંદી મૂકે છે। આ લોકોને બધાને છે ને લગ્ન છે ને એટલે બધાય મહેંદી મૂકે છે। જો કેવી સરસ મજાની મહેંદી મૂકી દીધી। પણ અહીંયા તો જો ઠંડુ ઠંડુ લાગે ને એટલે ચકલી ગોળા નીચે બેસી ગઈ ને સરસ મજાનું પાણી પીતી હતી। પછી આપણે જમી લીધું ને, જમીન છે ને આપણે થોડોક આરામ કરવા સૂઈ ગયા હતા। પણ અમારા ભાણીબેન કહેતા હતા માસીને તો જમીન આરામ કરવા જોવે। હા હો, આપણે તો આરામ કરવા જોવે। પછી તો આપણે આવી ગયા કાળુભા નદી બતાવવા તમને। આ નદી છે ને મારા બેનના ઘરની સામે જ છે ને નદીના કાંઠે જ મારા બેનનું ઘર છે। અને આ છે ને નદી વરસાદ હોય ને ત્યારે બે કાંઠે વહતી હોય। જો આ કાળુભા નદી, તો આ કાળુભા નદી કોણે કોણે જોઈશ ને જરાક કોમેન્ટ કરીને કહી દેજો। કેટલીક વારમાં મળી ગયા મારા પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર। આ બધા કહેતા હતા કે અમે ડેલી છે ને તમારા વિડીયો જોઈએ, અમને બહુ મજા આવે। પછી તો મારી બેન કહેતી હતી કે હાલ આપણે વાડામાંથી થોડાક બંતળ લઈ આવી। પછી તો હું મારી બેનની હારે આવી ગઈ બંતળ લેવા। પણ અહીંયા તો જો બંતળ લેતી હતી ને મારી બેન, ત્યાં તો મેં અહીંયા જો મસ્ત મસ્ત બાવળીઓ જોઈ ગઈ ને એમાં સરસ મજાના જો પૌડા હતા। નાનપણમાં છે ને અમે આ બહુ ખાવાની બહુ મજા આવતી। અને અહીંયા જો આખો વાડો બંતળનો ભર્યો છે। અહીંયા કાંઈ ગેસની જરૂર પડે, સિટીમાં ગેસની જરૂર પડે, પણ અહીંયા છે ને બંતળ હોય ને તો કાંઈ ગેસની જરૂર પડે નહીં। આ રીતના છે ને કોળી કરીને ઘરે લઈ જવાના, બધા ઘરે નહીં રાખવાના। પછી તો મસ્ત મસ્ત બેને શાકભાજી લઈ લીધી ને ઘરે આવી ગયા। ઘરે આવી તો જો રસોઈ કરતાં કાંઈ વાર લાગે, મસ્ત મસ્ત સોળીનું શાક મૂકી દીધું સડવા ને મસ્ત મસ્ત ભાખરીનો લોટ તે બાંધી દીધો। અને એક શાક તો છે ને સરસ મજાનું સડી ગયું હતું। જો ચૂલે શું વાર લાગે, કાંઈ વાર લાગે નહીં, મસ્ત મસ્ત શાક સડી ગયું। પછી તો અમારા બેન કહેતા હતા કે હવે લાવો, અમારા ભાણીબેન કે હું હવે ભાખરી કરવા બેસી જાઉં। અને ગામડે જો આ કાંઈક અલગ જ મજા હોય રસોઈ કરવાની। તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ફોલો કરી દેજો। અને હા, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। જય માતાજી, બાબા।